આજથી ડેરાવતી ગ્રામજનો, વડીલો, યુવાન મિત્રો તમામ ગોમતી આ ડેરાના ગોમના ગુંદરે શ્રી અગમાતાના મંદિરે એક દારૂ બંધ કરવા માટે સંમત થયેલા છે. તમામ આગેવાનોનું હાર્દિક સ્વાગત કરું છું. એટલે કે જે અત્યારે 4 મહિના અગાઉ ડેરાને ખાતરી કરી ડેરા ગામ લોકોએ દારૂનું એલાન એટલે કે દારૂ બંધી કરાયેલી હતી. તે છેર અમુક 1-2 જગ્યાએ ચાલુ થતાં ગામ લોકોને, વડીલોને, તમામ ભાઈ બહેનોને કોઈ ખબર પડી કે ફેર ડેરાનું દારૂનું વેચાણ ચાલુ છે. એટલે આજે ફેર માતાજી એની મિટિંગ રાખી, કમિટી બનાવી, એની ચર્ચા કરી અને ફેર દારૂનું બંધ કરવા માટે આજે ફેર સંમત થયા છે. અને આજથી તારીખ 10/4/2025ના રોજ જે તે ગામનો દારૂ પાડે કે પીવે તે સમાજ નિમણૂક અથવા સમાજ બહાર કે જે ડેરીયાનું દૂધ લેવામાં નહીં આવે, ઘંટીયાનું દળનું દળવામાં નહીં આવે, કે જે તે વાણિયાની દુકાન હશે તો એને સામાન પણ નહીં આપવામાં આવે, એવું ડેરા ગામ વતીના ખાતરી કરી અને તમામ વડીલોને હારા ભલે કે ગમે તો કોઈ મોકો હોય કે ભલે હવન હોય, પષ્ટિના હોય કે રમાલ હોય કે કોઈ ભૂમિપૂજન હોય તે પણ તોય આગેવાને કોઈ હાજરી આપવામાં આવશે નહીં. બીજા નંબરમાં કે જ્યારે 4 દિવસ કે 4 મહિના આગળ જે બોલ્યા હતા ગરધણી અને જે ગોમવાસી જે બોલ્યા હતા એનું કોઈ એલાન પાછું ફરી ચાલુ થયું. એટલે એના વખતે ફેર માતાજી ફેર ભળા કરવાના થયા. આજે એમના લોકો જે 1-2 જગ્યાએ ચાલુ થયા અને ઘરે જે ફેર સંમત થઈને કહી આવ્યા. અને તે છતાં આજે એવો એસપી સાહેબ પાલનપુર, દિયોદર, ગાંધીનગર 3 જગ્યાએ એનું અરજીને એલાન આપેલું છે. અને વળીને આ ડેરાને ગોમમાં દારૂ વેચવો અને પાડવો અને કોઈ પીવા ના દેવો, કે ભલે બહાર પીતો તો બહાર એમના રીતે જે કરતા હોય કરે જો, એવો આ ગોમ ખેડાની કુળદેવીની સાક્ષી કરી અને ગોમનો દારૂ બંધ કરેલ છે. બોલો કુળદેવી માતની જય.